ચાલો તો આ વ્યૂ બતાવવા જ સ્પેશિયલ ઉપર આવ્યો તો ફટાફટ હવે મારે ચેકઆઉટનો ટાઈમ છે, નીકળે જાય. નાવલિયાનું કોન્સર્ટ હાલે, નામ છે દિલજીત સિંઘ. જો અવાજ તમને સંભળાતો હોય છે. રામ રામ બધાયની કામ હાલે મજામાં. 18 વાગ્યા સવારના 11:30 ને હું ગાડી આવે ગયો. આજ આપણા પાસે S1 ગાડી છે. ગેસ્ટનું એરપોર્ટ ડ્રોપ છે તો અબુધાબી જ છે. અબુધાબીથી મેં આ ગેસ્ટનું આ જ ગાડીમાં પિકઅપ કર્યું હતું ને હવે પાછું ડ્રોપ પણ આ જ ગાડીમાં અબુધાબી જ છે. તો બસ હું ગાડી આવે ગયો. હવે થોડુંક 1-2 કામ છે, બીજું પૈસા વટાવવાના હાથે એ કરે ને પછી સીધો હોટલ જા ને હોટલથી બસ ગેસ્ટની પિકઅપ કરે ને પછી થોડુંક અબુધાબીના રૂટ ઉપર જે કંઈ પણ આવતું હોય ને બતાવવાનું બધું બતાવે ને પછી સીધા અબુધાબી ટૂર કરી હું. અબુધાબી સિટી ટૂર એ બધું કરે ને પછી હાનના એનું એરપોર્ટ ડ્રોપ છે. તો ચાલો પછી આગળ મળીએ પાછા. હું આવી ગયો પાછો હોટલમાં. કાલે હાનના છે ને બરાબર વ્યૂ નહોતો આવ્યો રાતનો, તો અત્યારે જલ્દી કરી ને વ્યૂ જોવા માટે આવ્યો છો, તમને બતાવું. આ છે આપણી વર્લ્ડની ઊંચામાં ઊંચી હોટલ ગિવોરા હોટલ છે ને એના ઉપરનો વ્યૂ છે 71મા માળથી, જ્યાં અહીંથી વર્લ્ડ મેપ પણ દેખાય. વર્લ્ડ આઇલેન્ડ જે બનાવે દરિયાની અંદર એનો પણ મસ્ત વ્યૂ અહીંથી આવે. બાકી આ આખો દુબઈનો વ્યૂ. આ નીચે શેખ ઝાયદ રોડ. આ તો રૂમનો વ્યૂ તો તમે કાલ જોયો. આ વ્યૂ જો. આ શેખ ઝાયદ રોડ છે, જો મેટ્રો જાય. ચાલો તો આ વ્યૂ બતાવવા જ સ્પેશિયલ ઉપર આવ્યો તો ફટાફટ હવે મારે ચેકઆઉટનો ટાઈમ છે, નીકળે જાય પછી મળીએ પાછા. ચા લિફ્ટનો એરિયો છે, અહીંથી બધું વ્યવસ્થિત દેખાય. આખું છે ગિવોરા હોટલની લિફ્ટ. આપણે છે 71 ફ્લોર ઉપર. આ છે આ બાજુનો વ્યૂ આખો. આ બધું કિંગ પેલેસની બોર્ડર છે, આ બધી દેખાય ને ગ્રીન આખી. ચાલો તો મળીએ પછી. ચેકઆઉટ કરી નાખ્યું, લગેજ ભરી દીધો. આખો સામાન આવે ગો. ચાલો હવે જાય છે સીધા અબુધાબી. તો મળીએ અબુધાબીના રસ્તામાં. હાલો અમે અબુધાબી જતા હતા, લાસ્ટ એક્ઝિટ આવે ગયા. લાસ્ટ એક્ઝિટ ફોટો સ્ટોપ લીધો ને બસ એ નીકળીએ પાછા. એ સીધા મંદિરે જઈને ઊભા રહી હું. 10-15 મિનિટનો સ્ટોપ લીધો લાસ્ટ એક્ઝિટ. બસ એવું ગેસ્ટ હમણાં આવે એટલે નીકળીએ ત્યાંથી લાસ્ટ એક્ઝિટથી. ચાલો તો આગળ પછી બતાવતો છે બધું. હાલો અમે આવે ગયા અબુધાબી હિન્દુ મંદિર. હિન્દુ મંદિર પાછળ છે મારા, જો દેખાય. આગળ જાય અંદર. રજિસ્ટ્રેશન કરાવ્યું ગેસ્ટનું, મારું, અમારા બધાયનું. ગેસ્ટને ના આગળ બાજુમાં ડ્રોપ કરી દીધા હતા, નાથી વયા ગયા. આ મંદિર અમે દેખાય આખું.
ચાલો, આ છે અબુધાબીનું મરીના. આ બાજુ આખો બીચ છે, જો ઓલી બોટ જાય પાણીમાં. અબુધાબી મરીના, અમે મરીના મોલ છે. આ બાજુ આખું અબુધાબીનું હેરિટેજ વિલેજ છે. હાલો, ગેસ્ટની ડ્રોપ કરી દીધા એરપોર્ટ. એવું કેશું આંસ છે યાસ આઈલેન્ડમાં, એ ભૂખ્યો થયો. મને કે મારા હાટું ખાવાનું લેતો હોય છે. જો એના હાટું હું ખાવાનું લેવા આવ્યો. હા, એ કેશું હવે નહીં, એક બીજી ગાડી લઈ ને 14 જણાને લઈને આવ્યો તો યાસ આઈલેન્ડમાં. કોન્સર્ટ હતી તે એવું. એક ગાડી તો છે, એક ગાડીને પાછી મોકલી દીધી હતી કે હું અબુધાબી જોતો. એટલે પાછો હવેની જે ગાડી મૂકે ગઈ હતી એ વહી ગઈ. એ બધા એને મારા પાસે S1 છે એટલે એને બધાને હું આગળ બેસાડી જાય. તો હું કેશું અટાણે જાય હું. પછી સવારે અમારે શારજા આવે 3 સેલિબ્રિટી. આજના વ્લોગમાં બતાવી તો આજના વ્લોગમાં, ને કાલ સવારનો પાછો બનાવી એમાં. એ 3 સેલિબ્રિટીને લેવા જવાના છે. એક અમિતાભ બચ્ચન છે, એક પછી ઓલો કપૂર ને એક ઓલો આ બબી દેઓલનો બાપો, કામ નામ, એ 3 જણા છે. તો એ 3નું સૌ સવારે બતાવીએ. જો કે શું કંઈક ઓર્ડર આપ્યો પરાઠા ને ઢાકુસ ને ચિપ્સ ને હું કરતો હતો કંઈક, તો ઓલો બનાવે કેશુભાઈનો ઓર્ડર. સીપનો ભૂકો કર્યો નાખે દે કેશુભાઈ, અમારે ખાઈ લે. ચાલો તો એવા આગળ જઈને બતાવવા તમને કેશુભાઈને. કેશુભાઈ છે ને બિચારો વરાળો થયો તેના બેઠો છે. તો એનો ઓર્ડર તૈયાર થઈ જાય એટલે પછી ત્યાંથી નીકળ્યા. એ આ આઈલેન્ડમાં છે ને હું આ બાહિયામાં છે. બે નજીક નજીક જ છે, લાંબો કંઈ ફેર ને. હાલો તો ના પૂગે જઈએ પછી પાછું બતાવવા. કેશુનો સામાન તો આપી દીધો, પણ કેશુ જે પાર્કિંગમાં છે ને એ પાર્કિંગમાં મણી ન જવા દીધો. એટલે મેં આ બાજુમાં પાર્કિંગ કર્યું. એવું ખબર નહીં આ પાર્કિંગ કીનું છે કીવાનું છે. આ ઓલા ખબર છે રેસ થાય જે આ બાજુ એ છે. આવ્યો ના ઇન્ડિયાનો સિંગર, કામ નામ પંજાબી, કોન્સર્ટ બહુ કરે હમણાં. આ બધું એનું છે, ધબધબાટી ઓલી કોર બોલે ને એનો પ્રોગ્રામ ચાલુ છે. ના ગા અમારા કસ્ટમર તે ગાડી પાર્કિંગ કરી દીધી. જોવેલા લોક છે ને. ડન. એવું કેશુનો મેસેજ આવ્યો કે ફાકી ન હોય તો આવી તું. હું કા ફાકી તા ને ગાડી લઈને તો જવા છે ને એના ઓલા ગરીવા નથી દેતા કે હું જા હાલે ને. આથી થોડોક છે, એક અડધો કિલોમીટર 1 કિલોમીટર જેટલું છે. કેશુને ખાવાનું આપી દીધું ગાડીમાંથી. કાંઈ કરી અડધી કલાક. પાકિસ્તાની ઉતા બધા એના મેનેજમેન્ટમાં પણ ન જવા દીધા. હાલો તો એવું હું જા. યાસ સર્કિટ છે આખી, મરીના સર્કિટ, જ્યાં ઓલું થાય ને રેસ આપણી. તમે આ પેલા નાના ઉતાને રેસિંગ જોતા આપણે ટીવીમાં, એ રેસિંગ આ જ થતું. એ અટાણે ખબર પડે કે લે એ તો આ જ થતું. જો ઓલું પછી નાથી જોતા હોય બધાય, જા હે ને નાથી રેસ જોતા હોય. આ બ્લુ કલરનું ઓલું હે એમાંથી. હાલો તો કેશુ પાસે જા તમે બધા જોતા છે. આપણે રેસિંગમાં તમે આની એડ આવતી છે. આવું બધું છે આમાં. આસ્તા સવારની વાત છે, અટાણે રાતની 3-4 વાગે જાય. જા ટનલ છે રેસની, મતલબ અટાણે ને પણ આ જ ટનલમાંથી ઓલી સ્પોર્ટ્સ કારના રેસિંગની થાય. અને ઉપર જો આ ટનલને ઉપર જે બ્રિજ છે એનાથી પણ રેસિંગ થાય. બધા સટા સટીઓ જાય હો. હવે હું આખો રાતે જ આગળ લઈને નીકળ્યો હતો. મને પાર્કિંગ ન કરવા દીધું. બધા જાય એની એક પાર્કિંગ નથી કરવા દીધું હતી. બરામાં ગઝવતા જાય. પહેલાં તો મને લાગ્યું કે રેસ બેસ ચાલુ નહીં હોય ને કાંકથી હંફાતે આવવા માંડે નહીં. મારા પાસે ઓલો S1 આપણો ઘેટો તો નક્કી જ કર્યું હતું કે તો જવા દેવી ફેરી. રેસ ચાલુ છે જાય તો ભલી છે જાય.
તો આપણી ગાડીવાળી કંઈ થોડી નબળી છે પેલી ને આ સ્પોર્ટ્સને જા દેખાડો હંપરા પેલા અરિજીત સિંહ ને જ કીધું દિલજીત કરન કંઈક છે નામ ભૂલે ગયો હું એનું એ આવ્યો જો ઓલી બાજુ ધબધબાટી બોલાવે એ કેશું આ પાર્કિંગમાં હે હું આગળ આવ્યો તો આ મણી ન ગરવા દીધો આમાં ફૂલ થેગું નહીં ના લીધે ફૂલ તો નથી થયું પણ ન ગરવા દીધો ખબર નહીં હવે તે હું એ ઓલી કોર અહીં પાર્કિંગ કરે ને ના મૂકે ને ભાગે એવું રામ ભરું હે ઉપાડે જાય તો ઉપાડે જાય ખબર નહીં એમ આમાં કાંક કેશું બેઠો ગોતવો તો હે કાં હે ગોતેલા તો એને પેલા જા આણીએ ગામ ગાંડું કર્યું ના ઓલ્યો પંજાબી છે તો ફટાક્યાનો ધવાડો કરી નાખ્યો લગભગ 50 લાખના ફટાક્યા હે એક જ પેરામાં મેં હું બસા જોઈ લ્યો ના ઓલિયાનો કોન્સર્ટ હાલે કામ નામ છે દિલજીત સિંઘ જો અવાજ તમને સંભળાતો છે અમારે જો આગળ લાગવો કરાવેલી છે ટ્રાફિક ભાઈ આઈલેમ ટ્રાફિક છે પાર્કિંગમાં લગભગ ન થાય પણ આજે જાય યા સેન્ટ્રલ છે જોતા જાઓ તમે જો સંભળાય તમને ના ઘણા અને ગામ ગાંડો કર્યો હો હાવ દિલજીથી મેં હું કચ્ચા કે બચ્ચા મેં હું બંદા જો અમે આવેગા મેં હું કચ્ચા મેં હું બચ્ચા આ ઠેકડા મારે લાંબી નહીં થઈ ગયું છે સંપલ હાથમાં લઈ લે આ પૂગી હું લગભગ બંધ થઈ જાય હાલા ને એટલે ઝૂમ નહીં જાય જો એવા પૂરો થયો કોન્સર્ટ આ તો પબ્લિક ત્યાં તો કીડ્યું છે એટલી હો ભાઈ જોવે લ્યો આ બધી પબ્લિક ભેરીથી નીકળી એવા જોતા બધું મેસેજ નાખી દઈએ ને ખાલી એકલા મહિને હિલ્ટન બી ડ્રીમમાં આપણે એ હાથે પડ્યું એક ફેરે હતા જોવા ધોણ આખે આખું સૂટ્યું સહમાં રાઈટ સહમાં લે ભાઈ આ તમારા બાપટાને થોડો કાન દે
હા તમે પબ્લિક થા તો આપણે રામાપીરનો મંડપ ખડો થઈ જાય ન બધાય ભાગે નારિયેળ ફોડે ફોડે ઊંઘાઈ આવે જાય ભાઈ. આ પબ્લિક થા તો એ આ ગાંડું છે હો બધું. ઓલો તો ભાગો સિક્સ ગેટ જબરજસ્ત હો ભાઈ જો દેખાય અમારા ટકાથી દેખાય કેમ કે કેશુભાઈ જો ટિકિટનો જુગાડ કરી લીધો ને અમારે આવું બધું છે તો જા ફોટો દેખાય ચાલો તો એવું આમાંથી અમારે અહીં આવે જાય એટલે ગોતવાના રહીએ મળીએ પછી હાલો કોન્સર્ટ પતાવે ને નીકળેગા અબુધાબીથી અટાણે આવ્યા લાસ્ટ એક્ઝિટ કેસુ થોડોક પાછળ છે એની ગાડી પાછળ હતી ટ્રાફિક બહુ હતું એટલે થોડોક લેટ છે મારી આગળ નીકળી છે એટલે હું થોડોક વહેલો પૂગે ગયો એને ફોન કર્યો એ આવે મારે પીવી શાહ રાતથી પછી એક તરહ નીંદરનો પ્રોબ્લેમ વધારે છે એટલે શા હોય તો વાંધો ન આવે ના લગવા જેવું થયું આથી નીકળીએ એટલે આનો શા પીવો જ જોઈએ તો કેશું આવે પછી ઓર્ડર કરા તો અડધી પીવાનો કપોય આવે લગભગ 2-3 જણાને થઈ જાય વિડીયો તો એ આવે પછી ઓર્ડર કરા